તો આજે ટાટ એચએસ મેન્સ 2026 ની પરીક્ષા છે। સુરતમાં 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે। જિલ્લાના 61 કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। શિક્ષક ભરતી માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। પ્રથમ સત્રમાં ભાષા ક્ષમતાની લેવાશે પરીક્ષા, જ્યારે બીજા સત્રમાં વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રની પરીક્ષા લેવાશે। રાજ્યભરની અંદર ટાટ એચએસની આજે એક્ઝામ જવા દઈ રહી છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતની અંદર પણ ઉમેદવારો છે તે પોતાની તૈયારી કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ અત્યારે હવે કહેવાય કે પરીક્ષા કેન્દ્રમાં જે ઉમેદવારો છે પહોંચે। આપણે ઉમેદવારો સાથે વાત કરીશું કે આખા પેપરને લઈને કઈ રીતના જોઈ રહ્યા છો, કઈ રીતની પ્રેક્ટિસ કરી રહ્યા છો। બેન, કઈ રીતની તૈયારીઓ કરી રહ્યા છો? તૈયારી તો ચાલુ જ છે, સારી કરી છે। આજે વખતે પેપર લેવા જાય તો સારું। સાને બીક લાગે છે તમને? બીક તો નથી, આજે તો 2 વાર ટાઈમ રદ થઈને એટલે ટાઈમ સારો મળ્યો હતો। બેન, આપ કઈ રીતના તૈયારી કરી રહ્યા છો અત્યારે? અત્યારે ગુજરાતીનું પેપર છે, વર્ણનાત્મક, એટલે એની તૈયારી કરી રહ્યા છે। નિબંધ છે, ચર્ચાપત્ર છે, પત્ર લેખન છે અને વ્યાકરણ છે। બિલકુલ, અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું। બેન, આખી કેટલા વખતથી તૈયારી કરી રહ્યા છો અને કઈ રીતના જોઈ રહ્યા છો આ પેપરને લઈને? અમે છેલ્લા 2 વર્ષથી તૈયારી કરી રહ્યા છીએ અને હાલમાં હમણાં પહેલું પેપર અમારું ગુજરાતીનું છે, તો એના જે માળખું છે એ પ્રમાણે છંદ છે, અલંકાર છે, વાક્ય શુદ્ધિ વગેરે, ગ્રામર છે, થોડા નિબંધો છે, તો એને અમે થોડું રિવાઇઝ કરી રહ્યા છીએ। હમણાં હાલ 45 મિનિટ બાકી છે, તો થોડું ઉપર આમ રિવાઇઝ કરી લઈએ છીએ જલ્દી, અને જેથી કરીને અમને એક્ઝામ આપવામાં સરળતા રહે। પેપર લીક થવાની બીક લાગે છે, કારણ કે અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે। પેપર લીક થવાનો હંમેશા ડર બધાને રહેતો જ હોય છે, પણ અમે એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે ગવર્મેન્ટ આ બાબતે વધારે સિક્યોર રહે અને પેપર લીક થવાની જે સમસ્યા છે તે નહીં થાય। અને ખાસ કરીને જે બી કંઈક કૌભાંડ થાય છે અમુક માર્કશીટને લઈને, રિઝલ્ટને લઈને, આ બાબતે વધારે થોડા મેચ્યોરિટી પોતાની દાખવે અને દરેક વ્યક્તિ પોતપોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવે, એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ। બિલકુલ, તો હવે ગણતરીની જે મિનિટો બાકી છે, જે ઉમેદવારો છે તે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે। અન્ય ઉમેદવારો સાથે વાત કરીશું। બેન, તમે બતાવો કઈ રીતની તૈયારીઓ અત્યારે? કઈ રીતની તૈયારી પરીક્ષાને લઈને? હા, બરાબર જ છે। કેટલી મહેનત કરી હતી? છેલ્લા 2 મહિના જેટલી, 2 મહિનાથી। હવે કઈ રીતના જોઈ રહ્યા છો? રિવિઝન ઉપર પેપર ફૂટવાની કોઈ બીક લાગે છે ખરી? હા, 2 વાર રદ થઈને તારીખ ચેન્જ થઈ એટલે થોડી આ વખતે થાય એવું લાગે છે? ના, હવે તો સેન્ટર પર આવી ગયા, હવે નહીં થાય। બિલકુલ, તો જોઈ શકાય છે કે હવે ગણતરીની મિનિટો બાકી છે અને હવે આ તમામ જે ઉમેદવારો છે તે ટૂંક સમયમાં જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચે। એટલે રાજકોટ, સુરત, બરોડા અને અમદાવાદ, આ 4 મહાનગરોમાં અત્યારે આ પરીક્ષા છે તે લેવા જઈ રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।